નમસ્કાર દર્શક મિત્રો, હું ખુશ્બુ રાજપૂત. આપ જોઈ રહ્યા છો B1 ન્યૂઝ વડોદરા. નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર. નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહ તડવી અને અન્ય ઇસમો પર હુમલો. મોડી રાત્રે બનેલ ઘટનાને પગલે તિલકવાડા પોલીસ અને નર્મદા એલસીબી ઘટનાની જાણ થતાં જ ઘટના સ્થળે પહોંચી હતી. તિલકવાડા તાલુકાના મોટા ભાવપુરા ટેકરા ગામે જિલ્લા પંચાયત પ્રમુખ લગ્ન પ્રસંગમાં ગયા હતા. તે સમયે લગ્ન પ્રસંગમાં કોઈ કારણોસર યુવાનો વચ્ચે માથાકૂટ થઈ હતી, જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ છોડાવવા માટે પડ્યા હતા. પ્રમુખ વચ્ચે પડ્યા તેની રીસ રાખી તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. જિલ્લા પંચાયત પ્રમુખ ઇજાગ્રસ્ત થતાં ડભોઈ સારવારથી ખસેડવામાં આવ્યા હતા. જોકે આ ઘટનાની હજુ સુધી પોલીસ ફરિયાદ નોંધાઈ નથી અને ફરિયાદ નોંધવાના ચક્રો ગતિમાન કર્યા છે. વરરાજાની ગાડીને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયત પ્રમુખ પર હુમલો કરનારા લોકો એક જ પક્ષના હતા. જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહ તડવી ભાજપ પક્ષના જ છે અને હુમલો કરનારા પણ એ જ પક્ષના હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. બનાવમાં 3 લોકોની ઇજાગ્રસ્તોને ડભોઈ બાદ વડોદરા વધુ સારવાર અર્થે ખસેડાયા હતા. રિપોર્ટર નિરંજન ચૌહાણ, ડભોઈ. આ અંગેની વધુ વિગતો તેમજ સમાચારો અંગે જોતા રહો B1 ન્યૂઝ વડોદરા.